માર હલેસા 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 માર હલેસા માર હલેસા 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 માર. કેમ છો દોસ્તો? આ વર્ષે કસુંબો અને કમઠાણ બાદ જો કોઈ ફિલ્મ માટે સૌથી વધારે રાહ જોવાઈ રહી હોય તો તેનું નામ છે સમંદર. આ ફિલ્મના એનાઉન્સમેન્ટ વિડીયોથી દર્શકો આ ફિલ્મ માટે ઉત્સાહિત છે. તમને RRR ફિલ્મના રાજુ અને ભીમની દોસ્તી તો યાદ હશે જ. આવી જ ઉદય અને સલમાનની દોસ્તી આ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું માર હલેસા નામનું ગીત રજૂ થયું છે, જે તમને વારંવાર સાંભળવું ગમશે. ગીતમાં ઉદય અને સલમાનની નાનપણથી યુવાની સુધીની સફર સાથે બંને વચ્ચે કેટલી પાકી દોસ્તી છે તેનો અંદાજ આવી જશે. દરિયાકાંઠે થતા માછીમારીના ઉદ્યોગ સાથે આ બંને કઈ રીતે પોતાનું સામ્રાજ્ય ચલાવે છે તેની ઝલક પણ આ ગીતમાં જોવા મળે છે. ગરીબોના રોબિનહૂડ જેવા આ બંને નાનપણથી થોડા તોફાની પણ છે જ, જેની ઝલક પણ આ ગીતમાં જોઈ શકાય છે. આદિત્ય ગઢવી અને નક્શ અઝીઝના કાંઠે ગવાયેલ માર હલેસા ગીતનું મ્યુઝિક તૈયાર કર્યું છે કેદાર અને ભાર્ગવે. ગીતના શબ્દો લખ્યા છે ભાર્ગવ પુરોહિતે. આ ગીતની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે, જે છે 26 એપ્રિલ. એટલે કે આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર માર્ચ મહિનાના મધ્યમાં આપણને જોવા મળી રહેશે. અને આ ગીત હજુ જોયું ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને આ ગીત કેવું લાગ્યું અને આ ફિલ્મ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ કરી જણાવજો. અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.